राम राम बधाई नहीं हो क्या बधाई मजा में छो तो के હું મજામાં છું માતાજી હાવનું હારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું તો આપણે ત્યારે જો શિરાવીને આવતા રહેશી ફરજે અને ત્યારે મોહન દાદા આવી ગયા છે એટલે આપણે સણતર કામ ધીમે ધીમે ચાલુ થઈ જશે આ બાજુ જો સુરાભાઈ ને એના મકાન ને આ બાજુ આપણા મકાન હવે આ ખાલી આપણે આ જે ઉભા એ ખાલી માર્ગની જગ્યા વચ્ચે અહીંયા આપણે જો કે દિવાલ તો સણાઈ ગઈ છે એટલે હવે તો મકાન થઈ જાય પેલા મકાન ન હોય એટલે આમ ચોખ્ખું આમ આ બાજુ દેખાતું હોય પણ હવે તો પેક થઈ ગયું છે આપણે મકાન સણતર ઘણું ખરું ચાલુ થઈ ગયું છે અને આજે તે વચ્ચેની બે દિવાલ ઈટુની આપણે જે બાકી હતી કાલ તો થોડી ઘણી એક લીધી હતી પણ તો બધા થર પૂરા નતા થયા એટલે આજે એ બે દિવાલ લેવાનું થશે અને પછી આગળ ખબર પડે કે રસોડાનું કામ ઉપાડવાનું થાય કે બેલાનું કામ કે ઈટુનું એટલે ધીમે ધીમે પેલા તો એ બે દિવાલ પેલા પૂરી કરવાની છે પછી આગળ આપણને આજે ખબર પડશે કે બીજું શું કામ આજે કરવાનું છે તો હાલો જો આપણે ઘણું ખરું મકાનનું કામ થઈ ગયું છે કમ્પ્લીટ એટલે મકાનમાં જે બારી બાર હાંક ને બધું મૂકવાનું આવે બધું લેવાઈ ગયું છે એમ તો આગળનું પડવા બધું કમ્પ્લીટ થઈ ગયું છે આ મકાનમાં જો અહીંથી ના વચ્ચેની દિવાલ દેખાય આજે સામેની વચ્ચેની ઈટુની દિવાલ દેખાય એ આજ લેવાનું થશે ઈંટા સુધી અને ઓલી બાજુની દિવાલનું કામ હજી ચાલુ થશે હવે રામ રામ ને સીતારામ ડાયરા ને આજ તો આપણે જે બે મકાનની આપણે વસલી દિવાલો બાકી હતી એ આજ તો આપણે લેવાનું થાય અને આ બાજુની દિવાલ છે એ આપણે થઈ ગઈ છે કમ્પ્લીટ અને હવે તો આપણે ઓલપાની હવે તો એક જ દિવાલ બાકી છે એમાંથી હવે ઈટુના બે થલ લેવાના બાકી છે મોહન દાદા ને ભૂસા દાદા ને તો કામકાજ તો શરૂ છે હવે ખાલી બે થર ઈટુના બાકી છે અને પછી આપણે બે મકાનની દિવાલો ઇન્ટરમાળીએ પહોંચી જશે અને પછી આપણે બેલાનું કામ લેવી કે આપણે રહોડાનું કામ ઉપાડવાનું થાય એ હજી કઈ નક્કી છે નહીં અને આ છે રેવલ પાયપ આનાથી રેવલ લેતા હોય ઉષા નિશુનું એવું બધું આમાં રેવલ લેવાનું હોય આ પાઇપથી પાઇપના આમાં પાણી આમાં પાઇપમાં પાણી ભરેલું હોય પછી બે છેડા એક આ દિવાલે રાખે અને એક સામે દિવાલ રાખે એટલે દિવાલ કેટલી ઊંચી છે નીચી છે ત્યાં રેવલના લેવા માટેની પાઇપ છે અને હવે તો ઓલ પર બે થર છે અને આજ તો આપણે વાટા બુરવાનું તે કામકાજ હારવાર ઉપાડ્યું હતું ઓલામાં ત્યાં થર લેતા જાય ને આપણે નીચે વાટા બુરે જઈએ એમ આપણે ઓર બાજુનો કરો છે એમાંય તે વાટા બુરવાનું કામકાજ આપણે હારું હારે લેતા જઈએ છીએ એટલે કે પછી આપણે વાર લાગે નહીં અને તાજે તાજા વાટા થાય એમ વાટા બુરવાની મજા આવે એટલે આપણે વાટા બુરવાનું ને એવું બધું કામકાજ આપણે હારવાર લેતા જઈએ છીએ અને હવે તો થોડો તડકો આમ થવા મીણ્યો છે એટલે આને તો પાણી પાવાનું કામકાજ હાલે છે આમ પાણી ને એવું બધું પાવાનું અને હવે કાંક મકાનનો મસ્ત દેખાવ પણ હવા મીણ્યો છે કેમ કે આગલું પડું થઈ ગયું છે કમ્પ્લેટ આથી તો કેમ આમ સળંગ લાઈન દેખાય છે હજી તો આપણે આથી ઉભા રહીને આપણે જોઈ હાલો સળંગ મકાન થઈ ગયા છે કમ્પ્લેટ મકાનના ખાલી બાવણા આમ ઊભા થયા આ થોડો કામ હવે દેખાવ પણ આવવા મળે પેલા તો બેલાની પાછલી દિવાલ હતી એટલે લાગે નહીં કે હું સણતર ને એવું બધું હાલતું હોય અને હવે બાર હાક ને એવું બધું ઊભું થઈ ગયું છે ને હવે મસ્ત દેખાવ પણ આવવા મળ્યો છે અને હવે ઇન્ટરમાળીયામાં તો આપણે બે મકાનમાં ઓલામાં બે બેલાની હેરસેટ છે અને પછી તે ચાર એટલે ચારેય મકાન કમ્પ્લીટ આપણે ઇન્ટરમાળી પહોંચી જશે હાલો તે જો મસ્ત સાફ પાણી આવી જશે મસ્ત સાફ પાણી આવી ગયા ભૂસા દાદા ને બધા જો સાફ પાણી પીવા પડ્યા મોહન દાદા એને જોઈ જે વાટાનું કામ ચાલુ છે કેટલાક વાટાઈ રહ્યા છે હા છેલ્લો કરો હતો ને ઓલ બાજુ નો પેલા લેવાઈ ગયો ને હવે જો થઈ ગયો કમ્પ્લીટ ઇન્ટર સુધી પૂજી ગયું આ બાજુ સાફ પાણી પીવે આ બાજુ પોપૈયા હોતા ને આવી જશે મસ્ત પાકલ પાકલ એક પોપૈયું તો સુધાર નાખ્યો હતો નાય ભાજી જ ગયું છે બે મસ્ત પાકલ આમાં બી નો નીકળ્યા ને અમુક પોપૈયા નો નીકળે ને અમુક માં નીકળે ઘણા નીકળે આ રહ્યા કાઢી નહીં ખાશે અમુક માં નો હોય પોપૈયા બી હાલો મસ્ત પોપૈયું તૈયાર છે સુધારેલી સા માથે પોપૈયું ખુશા દાદા તો અસલ અમાર વાડી ના છે ડુંગર ના તમે ડુંગર બહુ કરો છો ને ડુંગર ના પોપૈયા હા હા તમે બધા અમને એમ કહો છો ને તમે અમે બધા ડુંગર ના પોપૈયા જોવો હવે
ગુસા દાદા ને મોકલાવ્યા હતા એકવાર. હા, જો મસ્ત પોપૈયા આવે ખાઈ નાખે. પોપૈયું ખાવું હોય તો આવતા રહ્યો હવે. વાટાય પૂરા થઈ ગયા. તો પોપૈયું ખાઈ નાખો. તો હાલો અત્યારે હવે જો ઇન્ટર માળ્યા સુધીમાં એક ગીટુ નો થર લેવાનો હતો. એ જો ગુસા દાદા લેવલ કરીને એક ગીટુ નો થર આવ્યો એટલે લેવા માંડાશે. અને આ બાજુ એક બેલા નો થર બાકી હતો એ મોહન દાદા લેશે. બેલા નો થર ને એની માથે જો આ બાજુ ગુસા દાદા ઈટુ નો થર, ઊભી ઈટુ. આમાં તો આપડે બધી આડી ઈટુ મૂકી હોય, આમાં બધે જો પછી આ ઊભી ઈટુ આવી, પછી માલ નાખીને ઊભી ઈટુ. બધા જો ફેર રહેતો હોય એટલે એ રીતનું જો ગુસા દાદા એ તારે વાટા બોરવાનું પાછું ચાલુ કર્યું છે. આ બધી ઈટુ પેલા ગોઠવી દીધી ને હવે એમાં વાટા બોરતા આવે છે. હાલો તે મસ્ત બપોરા પાણી કરવા આવતા રહ્યા છે. અને આજ થોડું મોડું થઈ ગયું છે. અને મોહન દાદા ની તે જો હવે હાથ મીણા તો આ બધા હાલ્યા જ આવે છે. અને આ બાજુ આપણે સેવડો ભૂંગળા મસ્ત સેવડો. હા મસ્ત. તારે બહુ ખાય જ નહીં પણ થોડો થોડો આરો કકડાથી હાલે. અને આજે આપણે જમવામાં છે હરકવાની કઢી, ખોખાના દાણા નાખેલા, રહો ભારે મસ્ત છે. સિંગુઈ હારી છે મોટી મોટી જસ કે ના છે ભૂંગળા અને આલુ બધા મણો પેરહવા. અને હવે મોહન દાદા ઓ દેખાણા હાલતા થઈ જશે ને હાલે આવે છે. થાળીયું ફેરસી અને આપણે તો મસ્ત બપોરા પાણી કરવા બેસી જઈએ ને હવે મણો થાળીઓમાં પીરસવા. એક જ હોય લે, એક જ ગાયે બેલાના બે કટકા. દાદા કેમ કા પપલાયેલા નથી કા દાદા? એક જ ગાયે બે બેલાના કટકા કરવાળા તમાર ભાઈએ જો રેડે. ધીમે 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 ટસક કરો ને. એમાં હમણાં એમ કેતા હતા મોહન દાદા કરી દેશે. લ્યો આ ઘડીક વારમાં થઈ ગયા. એવું ન હોય, મોહન દાદા શું કે જેવું જોયું એવું એ પ્રમાણે કટિંગ કરે ને. હા, આપણે દાંધળી ક્યાં મૂકી થાય બે ભાગ. બેલાના જો કટકા કરવાળા. હવે ઈટુ નું સણતર આમાં નથી લેવાનું, બેલાનું લેવાનું છે. આ ઇન્ટર માળિયામાં એક થર આવતો હતો એટલે આ રીતના બેલાના કટકા કરવાળા એટલે ઈટુ ભાગનું આવી જાય નહીં. હા, ઈટુ ભાગનું ઓકે. એમ કે સેન્ટરમાં રેવલમાં હાલે છે ને. હા, ઇન્ટર સુધીમાં આ બાજુ કેટલા એક કટકો બે ને ત્રણ કટકા કદાચ ચડશે. આવલ ખાલી આ ઇન્ટર માળિયા પૂગી જાય પછી સીધું આનું ઉપર આપણે કોપિંગ ભરવાનું થાય. ઇન્ટર માળિયું કેમ કોપિંગ, હા કોપિંગ નું ઇન્ટર માળિયું ભરવાનું થાય સીધું. હા, ઓલ બાજુ બે લાઈન આવી જો. હા, ઓલપા ઈટુની બે, નકર તો બેલા નો બે ફાડિયા કરવી ને હા તો આમ ઈટુની બે હારું ચડાવવી પડે. તો ઈટુ હોય જાય જાજી. હા, અને અડધા બેલા કેટલા આમ 8 આવતા હોય તો 4 બેલા હોરું નીકળી જાય. બેલા ઓછા જોઈએ ને, બેલા ઓછા જોઈએ, ઈટુ જાજી. હું તો આ બેલું તો આખું કામ આવી જ જવાનું છે. આ બે ભાગ જો કામમાં આવી જાય. બે કટકા સડે જાય આમાં. હા, એટલે બાકી જો આટલા તો મોહન દાદા કટકા ચડાવી દીધા છે. એટલે હવે આમાં ખાલી ઇન્ટર માળિયા જ ફરવાના રે. એટલે આ એમ સેવી ત્રીજા મકાનમાં ઓલ બાજુ પેલા મકાનમાં કામ ચાલુ છે ને. હવે આ પૂરું થઈ ગયું, કટકા સડશે ને. બે મકાન થઈ ગયા અને ત્રીજામાં હવે 3 કટકા ચડાવો એટલે આ પૂરું. હા, પછી આ બાજુનું એક મકાન રે. હવે ત્યાંથી દેખાશે નહીં, દિવાલ આડી આવી ગઈ છે. હવે એક મકાન રે કમ્પ્લીટ કરવાનું એટલે ઇન્ટર માળિયા 4 પૂગી જાય. 4 પૂગી જાય. ધીમે ધીમે જો કામ ચાલુ જ છે. આપણે આજકાલ તો નોખા નોખા બપોર પછી કામે સડી ગયા નહીં. બેલામાં એક ને ઈટુમાં બાજ્યા કડિયા બાજ્યા. બે કડિયા ને ટક્કર થઈ ગઈ. નોખો નોખો કામ ચાલુ થયું. એક કડિયા સિટીના ને એક કડિયા ગામડિયાના. આપણે દાદા ગુસા દાદા સિટીના ને મોહન દાદા અમાર ગામડિયાના ને. મોહન દાદા ટસલ થઈ ને એટલે નાખા ટસલ થાય એટલે એક ઈટુ નું કામ સંભાળ્યું ને એક બેલા નું કામ સંભાળ્યું. લઈ લો કટકો માલ જો ને હાલ તગારું. હાલો માલું તગારું લેવાનું થાય ને. હા લેતી આય તગારું, જાડો ભાગ લઈ લો. આ માલું તગારું બા લઈને આવતા રહ્યા જો. લઈ લો તગારું આવતું બા લઈને. આ મૂક દો બા નીચે. લાવો લઈ લો. હાલો માલું તગારું આવી ગયું. પાણીના ટબ ને એવું અહીંયા ભરેલું છે. કેમ થાય દાદા? મોટું થાય તો કટકો ફેરવી નાખી. નહીં વાંધો આવે. ઉપર માલ નહીં ચડાવવો પડે. હાલો માલા તગારા મળે.
તો હવે 3 મકાન ઇન્ટર સુધી પૂજી જશે અને છેલ્લા ચોથા મકાનમાં આપણે ઇન્ટર સુધીનું કામ ચાલુ છે. એટલે એમાં તો બેલાના થર ઘણા ખરા લેવાના બાકી હતા, એટલે બેલાના થર પેલા તો લેશે અને પછી જે ઈટુનો બેલાનો જે બાકી ઇન્ટર સુધીમાં આવે એ પછી લેવાના થશે. પણ જે ઓલા નીચેના હતા એ થર જે લેવાનામાં બાકી હતા અને ઈ કામ અત્યારે જો ખુશા દાદાની એને ચાલુ છે. આ ટિકિટ તો 3 થર લીધા ને, આમાં જતા 3 થર દેખાય છે. વાટા બાકી છે, વાટા હારો લેવાતા નથી નહીં ખુશા દાદા? વાટા બાકી રાખી દીધા. વાટા બાકી વાટા એની હાટું બાકી રાખ્યા છે. અને ઓલી બાજુ ને સામી દિવાલમાં જો મોહન દાદાનું કામ ચાલુ છે. એટલે છેલ્લા મકાનમાં બધા કામ આમાં જ કરે છે. અને બાકીના ઓલા 3 મકાન ઇન્ટર સુધી કમ્પ્લીટ થઈ ગયા છે. છોકરા જો સામે રમે છે ને કામ સાયકલ લઈને જાય છે. સુમો રાયડું નાખે જાય છે, જો સાયકલ લઈને આયલો જાય છે. ને અમારા વાંસ ને એ બધા ગાડામાં છે. અને હવે તો સાંજે પડવા આવી ગઈ છે, હાથમો થઈ ગયો છે. તો આ સાથે જ હવે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. તો બાય બાય.